નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એકમ 8 વાહનો. સૌપ્રથમ આપણે અહીં કારની ગણતરી કરવાની છે. તે મિત્રો સાથે મળી કારની ગણતરી કરીએ. કાર કુલ 7 છે. દરેક કારના 4 પૈડા, તો 7 ચોક 28 પૈડા થાય છે. ત્યારબાદ અહીં ગણવાનું છે અને લખવાનું છે. 4 તેરી 12 તાળા, 3 પંચા 15 આંગળા, 3 છક 18 કેળા, ચોકે ચોકે 16 નારંગી, 2 પંચા 10 પેન્સિલ, 4 પંચા 20 દડા. ત્યારબાદ અહીં જોડકા જોડવાના છે. તો અહીં જોડકા અહીં આપેલ છે તે મુજબ જોડી લેશો અને શીખી લેશો. ત્યારબાદ અહીં બેનો ઘડિયો બનાવવાનો છે. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 અઠ્ઠા 16, 2 નવા 18, 2 દાન 20. ત્યારબાદ અહીં હું 3 કૂદકા મારું છું. આવો મારી સાથે તમે પણ કૂદકા મારો અને સંખ્યા લખો. તો કૂદકા મારતા જાય, સંખ્યા લખતા જાય. તો અહીં 0 થી 3, 3 થી 6, 6 થી 9, 9 થી 12, 12 થી 15, 15 થી 18, 18 થી 21, 21 થી 24, 24 થી 27, 27 થી 30, 30 થી 33 અને 36 અને 39 આવી રીતે કૂદકા મરાવીશું. ત્યારબાદ અહીં આપણે 3નો ઘડિયો પૂરો કરીશું. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27, 3 દાન 30. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર 3નો ઘડિયો આપણે પૂરો કરીશું. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27, 3 દાન 30. ત્યારબાદ 5નો ઘડિયો પૂરો કરીશું. 5 એકુ 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 પાછું 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40, 5 નવા 45, 5 દાન 50. ત્યારબાદ આપણે 10નો ઘડિયો તેવી જ રીતે ગણીને પૂરો કરીશું. 10 એકુ 10, 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પંચા 50, 10 છક 60, 10 સત્તા 21, 10 સત્તા 70, 10 અઠ્ઠા 80, 10 નવા 90, 10 દાન 100. ત્યારબાદ ચાલો ગણતરી કરીને લખીએ. તો અહીંયા ટ્રકની સંખ્યા સરખી થાય છે. ત્યારબાદ અહીં એક લાઇનમાં 4 ટ્રેક્ટર, તો 5 લાઇનમાં 20 ટ્રેક્ટર, તો 5 ચોક 20 ટ્રેક્ટર, કુલ 20 ટ્રેક્ટર છે. એક લાઇનમાં 5 ટ્રેક્ટર, 4 લાઇનમાં 20 ટ્રેક્ટર, તો 4 પંચાને 20, કુલ 20 ટ્રેક્ટર થાય છે. તેવી જ રીતે એક હાથ લારીમાં 6 બોક્સ છે. તો 5 હાથ લારીમાં 30 બોક્સ, એટલે 5 ગુણ્યા 6 એટલે 5 છક 30, 30 બોક્સ થાય છે. એક હાથ લારીમાં 5 બોક્સ છે. તો 6 હાથ લારીમાં 30 બોક્સ, તો 6 પંચાન 30, તો કુલ 30 બોક્સ થાય છે. તેવી જ રીતે અહીં 46 અંક આપણે અહીં લખીશું. ત્યારબાદ ચાલો ગણીએ અને લખીએ. રમકડાની એક વિમાન 10 રૂપિયામાં છે. તો અતુલ આવા 6 વિમાન ખરીદે તો દુકાનદારને કેટલા રૂપિયા આપવા પડે? તો ખરીદેલ વિમાન 6. એક વિમાનની કિંમત 10 રૂપિયા, તો 6 ગુણ્યા 10 બરાબર 60 રૂપિયા આપવા પડે છે. એક કારમાં 5 વ્યક્તિ બેસે છે. તો આવી 8 કારમાં કુલ કેટલી વ્યક્તિ બેસી શકે? તો દરેક કારમાં બેઠેલ વ્યક્તિઓ 5, કારની સંખ્યા 8, તો 8 પંચાન 40, તો 8 કારમાં 40 વ્યક્તિઓ બેસી શકે છે. અહીં 47 અંક આપણે લખી લેશું. 3. સરવાળાની નિશાનીનો ઉપયોગ કરી ફરીથી અહીં સંખ્યા લખવાની છે. ત્યારબાદ કહો અને કેટલી વખત, તો અહીં લખવાનું છે. ત્યારબાદ 5 નંબરનો પ્રશ્ન જોશું. ટોય ટ્રેનના એક ડબ્બાને 8 પૈડા છે. તો 6 ડબ્બાના કુલ કેટલા પૈડા થાય? તો 8 છક 48 પૈડા થાય છે. 6. ટોય ટ્રેનના એક ડબ્બામાં 6 છોકરા બેસી શકે છે. તો 5 ડબ્બામાં કુલ કેટલા છોકરા બેસી શકે?
તો 6 પંચા 30, તો 30 બાળકો બેસી શકે છે. ચાલો ઘડીઓ બનાવીએ. 2નો ઘડીઓ બનાવતા શીખીએ, ત્યારબાદ 3નો ઘડીઓ બનાવીશું. તો 3નો ઘડીઓ આવી રીતે બનશે. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 એ 6 36, 6 સત્તા 42, 6 અઠા 48, 6 નવા 54, 6 દાન 60. ચાલો 3નો અને 4નો ઘડિયાનો ઉપયોગ કરી કયો ઘડિયો બનશે? તો 7નો ઘડિયો બને છે. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 70 70 49, 7 અઠા 56, 7 નવા 63, 7 દાન 70. 2 અને 6નો ઘડિયો ઉપયોગ કરીને અહીં ઘડિયો બનાવવાનો છે. તો 8નો ઘડિયો બને છે. ત્યારબાદ અહીં કોષ્ટકને પૂર્ણ કરવાનું છે. બટન, 3 ચોક 12, કાકરા, 2 પંચા 10, લખોટી, 3 છક 18, પાંદડા, 3 પંચા 15, ફૂલ, 4 છક 24, લખોટી, 6 તેરી 18, પેન, 4 પંચાને 20. તેવી રીતે કોષ્ટક પૂરું કરશો. અહીં 49 અંક લખવાનો છે. જુઓ અને સમજો. અહીં ચિત્ર જોવાનું છે ને તેને આધારે આપણે અહીં પ્રશ્નો આપવાના, જવાબ આપવાના છે. ડિશમાં કુલ કેટલા ગુલાબજાંબુ હતા? 8. શું તેમને સરખે ભાગે ગુલાબજાંબુ વહેંચ્યા? હા. તો ના ઉપર ચેકો મારશો. ખાનાની અંદર હા લખશો. દરેકના ભાગમાં કુલ કેટલા ગુલાબજાંબુ આવ્યા? 8 ગુલાબજાંબુ આવ્યા. અહીં આપણે 50 અંક લખીશું. ત્યારબાદ અહીં સરખે ભાગે વહેંચવાનું છે. ડ્રાઈવર 4 છે તો 4 ટ્રેક્ટર છે, તો 4 ડ્રાઈવરને એક એક ટ્રેક્ટર આપણે આપી દેશું. ત્યારબાદ અહીં 51, પાછળ એકડે 51 અંક લખવાનો છે. એક માળામાં 7 મણકા છે, તો 21 માળાની મદદથી 3 માળા બનાવી શકાય છે. 3 સત્તા 21. એક માળામાં 9 ફૂલ છે, તો 9 ફૂલ છે તો 6 માળા, 54 ફૂલમાંથી 6 માળા બનાવી શકાય છે. નીચે 27 મીણબત્તી આપેલ છે, તેને 3 બોક્સમાં સમાન રીતે મૂકો. તો આપણે અહીં મૂકી છે, તો એક બોક્સમાં 9 મીણબત્તી આવશે. તેવી જ રીતે એક શાળામાં 3 સ્કૂલ વાન આવે છે. દરેક સ્કૂલ વાનમાંથી 8 બાળકો ઉતરે છે. તો કેટલા બાળકો હશે? તો 24 બાળકો હશે. ત્યારબાદ અહીં કોષ્ટકની અંદર રંગ પૂરવાનો છે. 10 સ્થાને આપણે અહીં રંગ પૂરીશું. ત્યારબાદ ઘડિયાની મદદથી ગણો અને લખો. 2 4 દુ 8. ત્યારબાદ 9 વિમાનની કિંમત 45 રૂપિયા થાય છે. 9 પંચા 45. 5 પ્રાણીઓની કિંમત 20 રૂપિયા થાય છે. 2 છક 12, 6 દુ 12, 2 5 દુ 10, 2 પંચા 10. ત્યારબાદ અહીં અલગ અલગ પેટર્ન આપેલી છે, તે આપણે આગળ વધારીશું અને તેના જવાબ લખીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.